પેલા હોટલો જેટલી હતી આમ? 3 જ હોટલો. ચોથી ચો. ત્યારે આવું ટ્રાફિક નહોતું. મહેસાણામાં રાજકમલ ટ્રાન્સપોર્ટની 4-5 ગાડીઓ, ગંજી મંજી ટ્રાન્સપોર્ટ અત્યારે હાલે છે મુંબઈમાં ડુંગળી. કલોદરા નડિયાદ 5 રૂપિયાનો ટોલ નાખો હતો. ત્યાં લાકડાનો બ્રિજ હતો. ભરૂચ આ બ્રિજ નતા. મર્સરીઝ, ડી અને બોરપેટ. માતાજી, જય શુકોતરમાં. સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. બધા વડીલોના, ભાઈઓના અને બહેનોના જે વિડીયો જોતા હોય એના સ્વાગત છે તમારું બધાનું. અને અત્યારે મિત્રો છીએ ખડી ચોકડી. અને જો આજ તો હંગાત આવી ગયા છે અને જુનાગઢથી ગાડી ભરીને આવી ગયા. તો ચોનું ભર્યું? પંજાબ. ગાડી આપણી ભરી છે મિત્રો પંજાબની. અને આ ક્યારથી ટિફિન લઈને આવ્યો હતો. જો બધું એ શાક બનાવ્યું તો મને ખબર નહીં, પણ ટિફિન ને બધું લઈને આવ્યો છું. રોટલી ને બોટલી બધું લગભગ રાયતું બનાવ્યું હતું. તો રિક્ષા મિત્રો લઈને આવ્યો તો તે રિક્ષા મેં લીધી પાર્કિંગમાં. અને આપણે હાલ ખાલી સાઈડ બેઠા જઈએ, કારણ કે આગળ હવે એટીએમમાંથી પૈસા ઉપાડવાના છે. અને ગરમી પડી રહી છે જોર. તો બપોરના કેટલા વાગ્યા? 1 વાગ્યો. 1 વાગ્યો. તો પાકીટ કાઢીએ અને એટીએમ કાઢીએ. કાકોજી ચોકડીથી પૈસા ઉપાડી લઈએ. રહું ઠેઠ સુધી વાંધો નહીં, પછી પૈસા ઉપાડી લીધા હોય તો તામાં હોય ને તો બધી જગ્યાએ એન્ટ્રી બહુ પડે. તો મિત્રો ડ્રાઇવિંગ સીટ થઈ ગઈ છે ચેન્જ. અને એ 5000. તો અહીંથી મિત્રો પંજાબ જવાના આપણું એડવાન્સ છે 5000 રૂપિયા આપણું. મૂળ 8000 પણ 3000 રૂપિયા જુનાગઢ જવાના. પણ એમાંથી કોઈ આશા રાખવાની નહીં વધારે. 5 જ ગણવાના. આપણો 5માંથી જે વધે એ આપણા 2000, 2500, 3000 જેવો ખર્ચો કરો એ પ્રમાણે ખર્ચો થાય મિત્રો. માં આપણો થાય કોઈ તારો ઓછો થાય. હરીચી ચોકડી કાકોજી ક્યાં? દેથરી ચોકડી. એક ભાઈનો કોમેન્ટ હતી કે દેથરી ચોકડી બતાવો છો. મિત્રો સપોર્ટ તો એટલો બધો મળ્યો ને, અને તારો સપોર્ટ મળ્યો. અને તો મિત્રો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. સુપર થેન્ક્સ ને ઉપર થેન્ક્સ. આપણે ખાસું બધું એડી આવે. તો મિત્રો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. કરો તો સ્વચ્છ પણ કરતા રહેજો. તો અત્યારે ગાડી ચલાવવામાં થોડું ધ્યાન આપીએ મિત્રો. હું તો ઘેર ખાઈને આવ્યો હતો, પણ બાકી હતું ખાવાનું. તો અત્યારે એના ખાવા બેઠા તો રાયતું. અને મિત્રો આપણે અહીંથી કરનાલ જવા માટે મિત્રો જુનાગઢથી કરનાલ જવા માટે ટાઈમ આપણા 48 કલાકનો. અને એમાંથી આપણા 13 કલાક તો જ્યાં, અને 13માંથી હવે બાકી છે 35-36 કલાક બાકી છે. અને કિલોમીટર બાકી મિત્રો 950 કિલોમીટર જેવું થાય હોયથી. તો આરામથી ગાડી વોકી તો જાય આપણે. એકદમ મસ્ત ઊંઘતા જઈએ ને 8 કલાક ઉપરના ઘાટા કે હોઈ જઈએ ને તો આપણી ગાડી આરામથી વોકી જાય. આવે સારું હરિયાણામાં. પણ હરિયાણાની બોર્ડર અને પંજાબની બોર્ડર એવું છે. આ હરિયાણાની અને પંજાબની બોર્ડર. અને આ છે કરનાલ. એટલે કરનાલમાં હરિયાણામાં જ આવે, પંજાબમાં જ ના ગણાય, હરિયાણામાં જ આવે. એ રહ્યું એથી બધા ડેરીમાં બધા સરદારજી એથી ઈકણ પોકણ એટલે બધા સરદારજી ચાલુ થઈ જાય. તો મિત્રો આવી જાય છીએ પાલનપુર એરોમા સર્કલ. અને તો ઠેઠથી જિંદગીથી ટ્રાફિક રહ્યું. સવારમાં આવો તો ના હોય, બાકી અત્યારે તો હોય જ લગી. તો મિત્રો પાલનપુર કરી દીધું છે પાસ. અને પપ્પા થયા છીએ પાલનપુરવાળા ટોલ નાકે. અને ટોલ નાકા પહેલાં મિત્રો બનાસની હોટલ ઉપર ઊભી રાખીએ, હિલટોન હોટલ ઉપર. અને પાણીના બાટલા 2-4 ઠંડા પડી લઈએ એટલે મસ્ત રીતના લપેટી તો પછી પેલા જગમાં મેળ લઈએ એટલે ગરમ ના થઈ જાય પાણી. અને ચા પાણી કરવાના તો હિલટોન હોટલ ઉપર ઉભા રહે, ચા પાણી મસ્ત રીતના કરી દઈએ. તો આવી જઈએ મિત્રો બનાસની હોટલ એટલે કે હિલટોન. તો અંદર નહીં લઈ જાય, વધારે બહાર જ ઊભી કરવી ટાયરો બાજુમાં. તો ચિંતા નહીં. તો જઈએ અને 2-3 બાટલા ભરી દઈએ અને ચા પાણી કરતા જઈએ. પંખો ચાલુ કરી દઈએ.
તો મિત્રો ચા પાણી કરીને તો આવી જાય છીએ ગાડી જોડે, પણ પહેલાં ટાયર ચેક નહોતો કર્યો ઉતર્યો, કારણ કે ઇન્સ્ટાગ્રામમાં મેં એક વિડીયો જોયો હતો કે રનિંગ ગાડી કરીને તરત ઊભી રાખી એટલે ટાયર કદી ચેક કરવા નહીં. તો વાત એકદમ સાચી છે, કારણ કે ટાયર અત્યારે જો ફૂલ ગરમ હોય બરાબર, અને ગરમ ટાયર તરત આપણે ઉતરીને ચેક કરીએ તો ફૂટવાની સંભાવના રહે. તો એના કરતાં ચા બા પાણી કરી શાંતિથી હોટલે જઈ પછી આવીને ચેક કરો તો ચાલે. તો આ વખત આપણે થોડી ધ્યાન વર્તી એમ વિડીયો જોઈ એના ઉપર ખબર પડી. તો હેડા મિત્રો હેડીએમાં અને ગાડીએ થોડી રાગે હાંકીએ છીએ, કારણ કે મીડિયમ 45 પર હેન્ડ બ્રેકમાં જે ઓઇલિંગ કરાવવાનું અને બહુ અવાજ આવે, કડાડ અવાજ આવે, અને થોડું ઓઇલિંગ કરાવવાનું છે મિત્રો. માપે હેડીએ છીએ, કારણ કે ખોટું ટાયર ફૂટવાનું રિસ્ક રહે અને પંચરની સંભાવના રહે. ટાયર બહુ ગરમ થાય અત્યારે ગરમીના, તો શાંતિ ટાયર ગરમ ના થાય અને હેડે જઈએ. તો રાતે વરસાદ આવે મજા આવી જાય ભાઈ, ઠંડા હેમ જેવા થઈ જાય ટાયર. અહીંથી આગળ પાછું ઠેઠ ગાડી તો આખી રાત હેડવાની બરાબર. સવારે આજ દિવસમાં હેડવાની, રાતે હેડવાની અને કાલ દિવસમાં હેડવાની. એટલે માપે થોડુંક 2 કલાક જેવું આરામ હાલતા જઈએ ને ગાડીને તો વાંધો નહીં. વરસાદ ચાલુ થઈ જાય તો ટાયર ઠંડા થઈ જાય, એ તો ભાઈ કોઈ વાંધો જ ના આવે. ટ્રેક્ટરમાં સિંગલ હતો તાણે મસ્ત રીતના વજે વરસાદ પડે ને એકદમ ટીકડી ઠંડા ટાયર થઈ ગયો. હવે ઊભી નહીં રાખો, એમાં કીધું દિલ્હી ભેગી જ કરી દે. આઈસ્ક્રીમના ડબ્બાવાળા બગડ્યા હો, જોજો રો મત પકડી આઈસ્ક્રીમ ખિલાઉંગા. રાયકા રો મત પકડી આઈસ્ક્રીમ ખિલાઉંગા. મન ખવડાવો કે એમ ખવડાવો, એના કરતા ગરમીના. મિત્રો આપણે લોકો તો ગાડીમાં બેઠા છીએ અને ગાડી ચલાવીએ છીએ, ગાડી ઊભી રાખીએ તો પંખો છે આપણા જોડે વ્યવસ્થા બરાબર, પણ આ લોકો જો સતત મજૂરી કરે છે અને ધન છે અહીંયાની જણે જાણે કે આવા તડકામાં ફોર્મ કરે છે લોકો. અમને હું જોઉં ને તો મને એવું લાગે કે ભાઈ ખરેખર આપણી તો કોઈ લાઈફ સ્ટ્રગલ નહીં એટલી બધી, પણ એમની છેલ્લી લાઈફ સ્ટ્રગલ હોય. તડકો હોય, સોયો હોય, વરસાદ હોય, પછી વાવાઝોડું હોય. એને તો રોડ સાઈડ જ કામ કરવાનું અને રોડ સાઈડનું રિસ્ક કેટલું. હવે ધારો કે આટલો રોડ ખોદેલો હોય તો ઈકણ વચ્ચે કામ કરવાનું બરાબર. રોડના વચ્ચે આપણે રોડના વચ્ચે ઊભા ના રહીએ કે ભલે યાર સેફ્ટી બેફ્ટી બધું મૂકેલું હોય, પણ આ તો થવાનું એ જ થઈ જાય. ગાડીવાળાનું કોઈ નક્કી નહીં, હુકુમમાં આવે તો જતા રહે. તો બહુ એની જિંદગી બહુ કઠણ, આપણે તો જિંદગી કોઈ ના કહેવાય. આપણે જે નોકરી કરીએ છીએ ને, તમે લોકો અત્યારે ગમે તે નોકરી કરતા હશો, અમુક બિઝનેસ કરતા હશો, તો તમને નોકરી કાઠું પડતું હોય ને કે ના ભાઈ અમારી નોકરી આટલી બધી કાઠી છે 8 કલાકની 12 કલાકની. તો મિત્રો એકવાર વિચાર કરી લેજો કે નાની વાતમાં સમજાવું કે એકવાર વિચાર કરી લેજો કે બીજાની લાઈફ જુઓ અને તમે જુઓ, એટલું સમજી જાજો તો તમને તમારી નોકરી બોકરી કાઠી નહીં લાગે. એ ગરમ હો ગયા ઉસ્તાદ, ગરમ હો ગયા ગરમ. હવે જો અમને રિસ્ક કેટલું, રોડ ઉપર ઊભા આવતો હોય અને છોડી મેલે તો શું હાલત આવે એ વિચારો ખાલી. તો મિત્રો કલાક પહેલા તો વરસાદનું નામ લીધું હતું ને જો સ્વાટા પડવાનું ચાલુ થયા. કલાક પહેલા નામ લીધું હતું ને ચર્ચા ગરમીમાં ચાલુ થઈ ગયો ચાલુ. જો એટલે ભગવાન મોને છે ને મારું. જો આ પડ્યો બંકો પડ્યો ખરો બફર હતો, તડકો જેવો બળતો ચાલુ. અને આવી ગઈ છે ગુજરાત બોર્ડર. તો ફટાફટ બોર્ડરો બધું ઉદાડીએ. ગુજરાતને કયો હવે આવશું 3-4 દાડે પાછા. તો આરી છે આરજે બોર્ડર. વાઇન અને બિયર હવે જવું હોય જોજો, નકરી જીજે ગાડીઓ પડી છે, ગુજરાતની જ ગાડીઓ. જીજે 6, જીજે 21, બધી જીજે 12, બધી જીજેની જ ગાડીઓ. અને અમે વરસાદ અંધારે હોય તો કાળું ભમર કર્યું છે, આગળ જતો પડશે ખરી દબાઈ.
મિત્રો હવા બહુ મસ્ત આવી છે, ઠંડક વાળી છે. હવે ઠંડક લાગી જોડી, કારણ કે ગરમીનો ગરમ લાય બહાર આવતો હવે ઠંડો એમ જેવો પવન આવે. હવે એને હું ચિંતા નહીં, સો એ રહેતા ઠંડકના મસ્ત રીતના. ટાયર તો હવે હેમ જેવો થઈ જાય, બરફ જેવો. ગોઠ એમ લાગતું નહીં આપતા હોયથી પલળવું પલાળતો પલળવું છે. વાસી દેવા છે દરવાજો, કારણ કે બહુ બધું પલાળ છે હમણાં ખોટું. હવે હાયરિંગ ને બાયરિંગ બધું શોર્ટ થાય ના કરતા બંધ કરી દેવા દે કીધું. તો મિત્રો આજ 6 તારીખનું કઈ જગ્યાએ વરસાદ પડ્યો તો, આજ 6 તો જઈ જગ્યાએ વરસાદ પડ્યો તો કોમેન્ટ કરજો. પહેલો વરસાદ છે તો મિત્રો ગાડીએ થોડી રાગે હાંકવી પડે, કારણ કે પહેલો વરસાદ રોડ ચીકણો બહુ હોય. તો વરસાદ પડે એટલે તમે રોડ ઉપર જોયું છે કે વ્હાઈટ ફેણ જેવું થઈ જાય, તો ફેણ જેવું એકદમ ચીકણું ગુંદર જેવું હોય. તો ગાડી અચુબાની બ્રેક મારીએ તો ભમાઈ નાખે, એટલે રાગે આપણે શાંતિ આંકવાની. વરસાદના સોટા પડે જોજો કેવું લાગે, આમ એક તડકો પડે અને સોટા પડે એટલે આમ સોટા જેવા લાગે. જો હવે એક તમારે ખાસ વસ્તુ બતાવું. જો હું તો ઘણી વખત જોયેલું, પણ તમે કદાચ ના જોયેલું હોય તો પહેલી વાર બતાવું. તો જો આટલા વરસાદ પટી જાઓ, જો આટલા જ એ પટી ગયું. પાછળ વરસાદ પડે અને આ બાજુ વરસાદ જ નહીં, જો એકદમ કોરું ટાપો. હું તો 3 થી 4 દરનું જોયેલું હોય, પણ કદાચ ના જોયેલું હોય તો બતાવી દીધું જો તમને. તો મિત્રો આપવામાં આવી જાય છીએ પાછા શિરોઈ, અને પાછો તડકો જો તડકો ચાલુ થઈ ગયો. આ તો એવું થયું કભી ખુશી કભી ગમ એવું થયું. આ તો 8મો જ હનુમાન દાદાનું મંદિર હતો મારું. તો બોલો હનુમાન દાદાની જય. બહુ વર્ષોથી જૂનું મંદિર છે હનુમાન દાદાનું. 282 જયપુર 414 બિયાવર 224. હા ટેલર વાળો જાય તો પછી શું કહેવું મારે કહો. આટલી બધી ઇમરજન્સી શું હશે, પછી અચુબાની બ્રેક કરવી પડે તો ચો જવાનું. શાંતિના હેડા ઘાટમાં તો બહુ કાળજી રાખવી પડે. તો અમે જો મિત્રો બોડી ગાડી એક જઈ છે શિકાર. ડબ્બો કન્ટેનર. મિત્રો આવી ગયા છીએ સુમેરપુરના ઠેઠ ટોલ નાકે, અને હવે જો અંધારું થઈ ગયું રાગે. તો કેટલા વાગે છે પણ 7 વાગ્યા છે. તો અંધારું થયું અને ઠંડકે મસ્ત થઈ ગઈ, એકદમ ચીલ્ડ વાયરો આવે. સુમેરપુરનું ટોલ નાકે એવું ખોડેલું હોય ને જબ્બર હેરાન થઈ જાય. આ તો ઓછી કે લાઈન નાકે ઠેઠ ચોયના ચોય પડી હોય. હવે જઈ ચાલુ છે કે નહીં ચાલુ, સમો જવાનું એ જ ખબર નહીં પડતી. સુમેરપુર વાળું ટોલ નાકો એવું હલવા ને હેરાન કહી નાખે. બધી બાજુ જોમ પડ્યું હતું, એક લાઈન હેડતી નહીં. પછી હવે આ લાઈનમાં તો બધી જોમ, એક ગાડી આમ હલતી નહીં. બધી લાઈનો છોડીને મિત્રો હલાવી દીધી ઠેઠ છેલ્લી લાઈનમાં. 10 મિનિટ થઈ હોય લાવતા બોલો. હવે આ હેડ છે જોજો, કાચ અંદરથી બગડ્યો વરસાદ આવ્યા તારનો સ્વેપ કરવાનો. આ હેડ આ લાઈને હેડી જાય, આપણો વારો આવે એટલે આ લાઈન બંધ હેડી જાય ને. હવે આ બંધ થઈ ગયું. નેટ ને આગળ આખો ટાઈમ, અને સવારે 10 વાગ્યા પછીનો 10 થી 12 ના ગાળાનો ટાઈમ. એટલો ભયંકર ટાઈમ હોય ને બહુ વાંચીને હેડવું પડે, ટ્રાફિકમાં ભરાઈ દો. તો મિત્રો આવી ગયા છીએ પાલી, અને આના પછી આવશે મિત્રો સોજત, મહેંદી કી નગરી સોજત. મહેંદી બહુ વખણાય, એનાથી સોજત નહીં. ડોબા શું ગયા પણ ઝઘડવા નહીં. એના જો સુધી ઉઠી નહીં ને તો સુધી ઝઘડા જ નહીં યાર. બહુ ઊંઝા શાંતિથી. હા હનુમાન દાદાની મૂર્તિ આવે એટલે સમજી લેવાનું કે પાલી પાસ થઈ રહેવા આવ્યું. અહીંથી આવતા હોય રિટર્નમાં તો ખબર પડી જાય કે મૂર્તિ આવી એટલે પાલી આવી ગયું. તો મિત્રો ટોલ નાકે આવીને ઉભા રહ્યા છીએ, ટાયડા વાયડા ચેક કરી લઈએ. ખખડાવતા બીક લાગે પેલો વિડીયો જોયો તારનો. હા એ બે પણ આપણે નવા ટાયર તો એટલે વધે નહીં, બધી બાજુ નવા ટાયર. જૂના ટાયર ખાલી બતાવું પેલી બાજુ જ છે, પણ એ ચાલે એવો. હા પ્રભુ
હોઈ જાઉં રાતે ચોરી કરવાની છે મોડે આ બે જ ખાલી એવો હે તો ખાલી સોલાઈ ગયેલા બીજું કોઈ તકલીફ નહીં ટાયરો બાકી વધે ટીકડી ટાયર છે આપણે આ લિફ્ટનો 4 રિમોટ છે લિફ્ટ એક્સેલમાં એટલે ચાલે કોઈ વાંધો ના આવે આ આગળના બધે નવો હું સમજો કે બધો પેટી જ છે ટાયરો તો મિત્રો હવે ખાવાની ભૂખ લાગી પણ ઊભા થાય તાણે ખાવું હોય તો શીખર ચાણા હવે ઊભા થાય મારે તો હાલ જગાડવા ના કીધું જો સુધી એની વોક ના ખુલે તો સુધી નહીં ઉઠાડવા તો જાણ ઓછી ત્યાં પછી ખાવા બેસી તો ટાયરો બાયરો ચેક કરી લીધા અહીં હેડો ત્યાં હવે ભગવાનનું નામ લઈને હેડીએ છિલ્લો બિલ્લો પે ગયો કુ કાકાના બધા મિત્રો આવી ગયા છીએ સોજત મહેંદીવાળી નગરી અને મહેંદી લેવી હોય તો વયથી જ લાવાય કાયદેસર કારણ કે નેચરલ હોય તો બતાવવું હોય તો જો દેખાય લીલા લીલા પડે કે દેખાય નેચરલ હોય અને આ બાજુ ખેતી મહેંદીની બહુ જ થાય પેલો કે બીજો કોઈ પાક જ નહીં મહેંદી એટલે મહેંદી જ સૌથી મોટામાં મોટું મહેંદીનું હોય ને તો આ સોજત જ તો મિત્રો સોજત પાસ કરીને પપ્પા થયા છીએ બહાર અને આવી જશે લહેર હોટલ અને લહેર હોટલથી 2-3 બાટલા ભરી લઈએ કારણ કે આગળ જઈને ખાવાનું હતું પાણી જોવું છે મિત્રો પાણી હમોદું છે નહીં તો 3-4 જેવા બાટલા ભરી લઈએ મસ્ત તો પાણીની ચિંતા જતી રહી આપણા તો ચો જઈ જગ્યા હા રે ભગવાન પ્રભુ પહેલાં તો કોમ ચાલતું હતું પેલું કે પાઇપલાઇનનું કોમ ચાલતું હતું એ ઉતરે એવું નહોતું બહાર જ ઊભી રાખવી પડતી ગાડી આમાં તો મસ્ત કરી નાખ્યું હા ગાડી બહાર જ રાખી નહીં પહોંચું પોતું નહીં મિત્રો પોણીના બાટલા ચેલા ભરે 4 ભરે ને ચા પોણી કરીને આવી ગયા ડોબા આગળ જો ખરખી જગ્યાએ ઊભી રાખી અને પછી શાંતિથી હેડી કલાક જેવું ટાયર ઠંડા થઈ જાય 2 ટાયર તો ઠંડા જ થઈ જાય વરસાદ ચાલુ હતો એટલે વાંધો નથી પણ તોય 1 કલાકનો બ્રેક કરીએ તો બહુ ફેર પડી જાય તો મિત્રો હવે આવી ગયું છે આપણું બર તોલ નાખું આવતા જ ટાઈમ થઈ ગયો 10:30 વાગી ગયા અને હવે પેટમાંથી ફોન આવી ગયો કે ભાઈ હવે ખાવા ખાઈ લે મજા નહીં આવે સ્ટોક અંદર ખાલી થઈ ગયો બધો એ અંદરથી ફોન આવી ગયો ખાવા ફોને મજા નહીં આવે એ તોલ નાખું પાસ કરી અને તરત જ ખાવા ઉભા રહીએ આપણે તો તોલ નાખે લગાવી ગાડી તોલ નાખું પાસ કરી દો સેફટીમાં ગાડી લગાવી છે અને સબ્જી બબ્જી ગાડી તો મિત્રો આ રીજો રોટલીઓ ઘરની બનાવેલી તો આ રી મિત્રો ખાવાનું તો દહીંનું રાયતું બનાવીને લાવ્યા હતા ઘેરથી મસ્ત મારું ફેવરેટ છે તો પંખો કરીએ ચાલુ અને ખાઈ લઈએ તો મિત્રો ખાવા ખાઈ વાહન બધું ધોઈ અને બધું વાળે કરી દીધું છે એકદમ ઠેકાણે અને હવે નીકળીએ રાગે તો ટાયર બાયર મસ્ત રીતના 2 કલાક જેવું ઊભા રહે એટલે ટાયરને આરામ મળી જાય ગાડીને આરામ મળી જાય અને આપણને થોડો રેસ્ટ મળી જાય થોડું ઇંગ્લિશ શીખી જવું લાગે એવું શીખી જાય થોડા દાડા જોઈએ શીખીએ કે નહીં શીખતા
પેલું કહેવાય ચી એપ્લિકેશન શીખો એપ ઇંગ્લિશ શીખો એવું કોક છે ને શીખો એપ. તમારે તો ગાડીમાં આવવાનું નતું. અને ભાઈ ઘેર મને કંટાળો આવે. ચમ ગયા હાનો કંટાળો આવે? બહાર ફરેલો માણસો ઘેર કંટાળો જ આવે ને. હા. ગાડીમાં તો શરીકે હાલ બે કોમ. આ રૂટ ઉપર ફરેલા પેલા જૂના રસ્તા ઉપર કે નહીં જ ફરેલા? ફરેલો છે ને પહેલાં સિંગલ પટ્ટી તો ફરેલો. એને આરે દિલ્હી લાઈન દિલ્હી લાઈન મુંબઈ લાઈન એ તો ઠેઠથી ફરેલા પ્યાસોમાં મુંબઈ લાઈન, બેંગ્લોર, મદ્રાસ, સેલમ, પૂના, સતારા. પેલા હોટલો જેટલી હતી આમ ત્રણ જ હોટલો. ચોથી ચોક. પાછી ઉપર એટલે નંદાસણ એક હા નડિયાદ. હા નડિયાદથી ઉપર ને હા એટલે કલોદરા વેવેટ. વેવેટ હતો. હા અત્યારે છે. ચોથી ઓલે કલોદરાની સીમા હોટલ. હા સીમા હોટલ એટલે મતલબ એ બોર્ડર કહેવાય. હા તો સીમા હોટલથી તે શેરલી મનોર મસ્તાન. જૂની હતી. મસ્તાન હોટલ જઈ હા મનોર જઈને ડીઝલ ભર્યા બાદ હા પછી 4 વાગે ઉઠીને હેડીએ એટલે દાડા હોઈએ મુંબઈમાં. ત્યારે આવું ટ્રાફિક નહોતું. ગાડીઓ તો હશે કે? ગાડીઓ ઓછી. આપણે ઊંઝામાં વધારે 8-10 જેવી ગાડીઓ. મહેસાણામાં રાજકમલ ટ્રાન્સપોર્ટની 4-5 ગાડીઓ. હા ટર્મિનલ ટ્રાન્સપોર્ટનું 4-5 ડબ્બા. પેલા તમે ટ્રાન્સપોર્ટ ચલાવતા કોણ લાયસન્સ કાઢી આલે છે? ગંજી મંજી ટ્રાન્સપોર્ટ અત્યારે હાલે છે મુંબઈમાં ડુંગળી. સેલવેલ વાળીએ તો થોડું મિત્રો જાણતા રહેવું આવું ને આવું બહુ બધી જૂની ખબર પડે કે જૂનું શું હતું બધું. અત્યારે તો ટોલ નાકા ચેલા થઈ ગયા. અત્યારે ટોલ નાકા ઘણા. પેલો કલોદરા નડિયાદ 5 રૂપિયા ટોલ નાકો હતો. અને ગાડીઓ ભરૂચ 6 ટન ભરીને જતા તો ભરૂચ જઈ અને ગાડી અમે માલ જ લેતા. ત્યાં લાકડાનો બ્રિજ હતો ભરૂચ આ બ્રિજ નતા. લાકડાનો. હા ત્યાંથી ગાડી અમે પાછી વાળતા સિંગલ પટ્ટી રોડ. ત્યાંથી જાય મુંબઈ આ આજના લોકો રહ્યા ને એમાં ગુજરાતમાં ના આવતા. નીતિ પાછા વળી છે. હા એથી પાછા વળે. અને બોર્ડર આ કોટા ફોટા એવું પેલા કોઈ નતું. ડાયરેક્ટ લાકડાનો બ્રિજ તો આપણે ચાલ જોવા મળે. હા એ છે ને હાલ જો લાકડાનો જો એટલે જૂનો અંદર છે. અંદર જ. હા અહીંયા ગાડી ઉભી રાખીએ મર્સડીઝ ડી અને બોર્ડપેડ. એ બોટપેટ આવીએ છેકડા ગાડીઓ. ઠેકડા ગાડી અમે તો જોયેલી નહીં હોય કદી. મર્સડીઝ હતી. મર્સડીઝ આગી જતી. હા એ ઠેકડા બેકડા આગા ના જ હોય. પેલી એક આવતી રોકેટ. રોકેટ કંપની ગાડી હતી 6 ટાયરની. અને હવાનું ને પંચરનું નહીં. હવા ભરતી વખતે હાથે પંચર બનાવવાની, ટીકડી લગાવવાની અને હો પંપ મારીને હવા કરવાની. એટલે હાથે પંચર બનાવે ને પેલા? હાથે જ બનાવતા. પેલા હાથે જ બનાવતા. પંચર વાળા નહીં હોય કે? લાઈટ ના હોય ને, લાઈટ નથી પેલા. બરોબર. અને હવે શેલવાળી ગાડીઓ ને હેન્ડલ મારતા. હેન્ડલ મારવા આગળ ફૂલી આવે, હા ફૂલીથી દોરડું બધીને ખેંચવાની એટલે ચાલુ થઈ જાય ગાડી. બરોબર. પેલા આપણે ન્યાયમ બહુ ફરતા. તમાકુમાં પાટણ, બનાસની બટાકા, પછી આ પોખડા, વલાસણા એ પછા ભાઈ આવતા. તો મિત્રો આજનો બ્લોગ આટલા ખતમ કરીએ અને કાલ બીજું જોઈશું. તો અત્યારે મિત્રો ઊંઘવાનું છે બરોબર. તો બીજી બધી વાતો કાલ જોઈશું. હજુ તો ઘણી બધી વાતો અને જૂની વાતો ઘણી છે. તો મિત્રો પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો આજનો વિડીયો આટલા ખતમ કરીએ. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને કરજો લાઈક અને ચેનલને માર દેજો સબસ્ક્રાઈબ. તો આવા નવા વિડીયો જોવા માટે કાલનો પાર્ટ જોજો. ખાલી બીજું કંઈ કહેવું નહીં. કાલનો પાર્ટ જોજો. એમાં બધું થોડી માહિતી આલતા રહેવું. એમ તમારી બધાની કોમેન્ટો હોય કે જૂની બધી માહિતી આલો જેવી જિંદગી હતી પહેલાંની. આજથી કેટલા વાર? આજથી 60-50-55
55 રૂપિયા લાગે ને. અને આ પંખો છે ને આ પછી આગળના બ્લોગમાં મિત્રો બધું જોવા મળશે. તો આજનો બ્લોગ મિત્રો જેમ કે બહુ મોટો બધો બ્લોગ થઈ જાય તો કાલના બ્લોગમાં મિત્રો બધું જોઈશું. તો જય માતાજી.